અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાના ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાનોએ નશો કરવાની સાથે પેડલર પણ બની ગયા છે. ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતને એપી સેન્ટર બનાવી દીધું છે. ડ્રગ્સ નામના પ્રદૂષણને દૂર કરવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અમદાવાદમાં મોડી રાત્રે એસઓજીએ નારણપુરના એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટ 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ માફિયાઓની સંડોવણીને આશંકા છે કે પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યોની ધરપકડ કરી લીધી છે. મોડી રાત્રે એલિફન્ટા સોસાયટીમાં પોલીસના દરોડા. એસઓજીની ટીમે બાતમી મળી હતી કે ફતેવાડી વિસ્તારમાં આવેલા મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. તેણે મધ્યપ્રદેશમાં રહેતા મોહમ્મદ ખાન નામના શખ્સ પાસેથી ડ્રગનો જથ્થો મંગાવ્યો હતો. મોહમ્મદ ખાન, મુસ્તકીમ સહિતના લોકો નારણપરા ખાતે આવેલી એલિફેન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સના જથ્થાની લેવડ દેવડ કરવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમે એલિફેન્ટા સોસાયટીમાં પહોંચી અને જ્યાં જિગ્નેશ પંડ્યાના ઘરમાં રેડ પાડી હતી. જિગ્નેશ પંડ્યાના ઘરમાં મોહમ્મદ ખાન, મુસ્તકીમ ઉર્ફે બુરો, ધ્રુવ પટેલ, મોહમ્મદ એઝાઝ શેખ, અબરાર ખાન પઠાણ હાજર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા અને તેમને અંગ ઝડતી કરી હતી. તમામ પાસેથી એસઓજીની ટીમને સફેદ પાવડર મળી આવ્યો હતો. ડ્રગ્સ પકડવામાં આવ્યું કેટલા આરોપી સાથે છે, શું મદદોબંધી છે, કોણ છે આરોપી અને આરોપીનો રોલ શું સામે આવે? ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે. જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાદ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા. જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે. એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ, એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે. અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો. અને જિગ્નેશ પંડ્યા અપરિણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા, જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં 3 વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે. લગભગ આ ત્રીજી વાર હશે. એને પહેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને બોલાવી અને દારૂની પાર્ટી કે એવું કરતો હતો, પણ ડ્રગ્સની પાર્ટી કરી હોય એવી આ ત્રીજી વાર જોવા મળે. ના, પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાયેલ નથી. જિગ્નેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં એ પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો. અને ત્યાર પછી આ એકાદ વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતા હોય અને જે આવા પેડલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાઈ ગયું છે. જી, આજે 3 પેડલરો પકડાયેલા છે. એ મોહમ્મદ એજાજ છે એ ગોળ લીમડા પાસેનો છે, અબરાર ખાન છે એ જમાલપુરનો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો છે અને લસણનો વેપારી છે, પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવેલું. હા, આમાંથી 2 જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે અને અન્ય જગ્યાએ પણ એક હથિયાર ધારાના કેસમાં પણ પકડાયેલા છે. મારામારીના ગુનામાં અબરાર છે જેની ઉપર 3 મારામારીના ગુના છે, એક જુગારનો છે, તળીપારનો છે, અને મુસ્કિમ છે એની ઉપર પણ મારામારીના 2 ગુના છે અને હથિયાર ધારામાં સુરતમાં પકડાયેલા. પોલીસથી બચવા માટે શું સાવચેતી રાખવી? મોસ્ટ ઓફ આ લોકો વોટ્સએપ કોલનો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેસ આઉટ ન કરી શકાય. અને બીજું જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા હતા કે તમે અહીંયા મળો,
અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે. કેટલા સમયથી સંપર્કમાં હતા? 2 વર્ષથી સંપર્કમાં હતા. કોન્ટેક્ટ રાખ્યો છે? જે મોહમ્મદ ખાન છે, જે મેઇન આરોપી, જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢથી લઈ આવે, એને કોઈ મેરેજ ફંક્શનમાં મુસ્કિમ મળેલો અને મુસ્કિમ ત્યારથી એના સંપર્કમાં, અને આના પહેલા પણ 2-3 વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયો એવું જણાય છે. જિગ્નેશ પંડ્યાને 1000 રૂપિયા મળતા એક વખત. હાલ તો એના મિત્રો જે એના પરિચિત છે એ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.